વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા 2 દિવસીય કાફિલા યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનમાં 14-15 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક મીડિયા યુથ ફેસ્ટિવલ કાફિલાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓમાં નવી થીમ સિચ્યુએશન કોમેડી હેઠળ ફેસ્ટિવલનો શુભારંભ યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC ધનેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। 2 દિવસીય કાફિલા યુથ ફેસ્ટિવલમાં 10 જેટલી વિવિધ ઇવેન્ટો પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલા હુનર લોકો સમક્ષ પ્રસ્તુત કર્યા હતા, જ્યારે કેટલીક ઇવેન્ટો આકર્ષણનું કેન્દ્ર બની હતી। યુથ ફેસ્ટિવલના બીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ ડાન્સ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ હિન્દી ફિલ્મી ગીતો પર પોતાનો ડાન્સ રજૂ કર્યો હતો અને આ ડાન્સ ઇવેન્ટ બાદ યુથ ફેસ્ટિવલ કાફિલાનું સમાપન થયું હતું। काफिला के आज के सेकेंड डे की स्टार्टिंग बहुत ही इंटरेस्टिंग हमारे सबसे ज़्यादा अवेटेड इवेंट से हुई, जो कि ट्रेजर हंट है। ट्रेजर हंट में हमने MSU के पूरे कैंपस में क्लूज़ लगाए हुए थे, जो कि जिसका थीम था मर्डर 7 खून माफ़। उसमें जितने भी पार्टिसिपेंट्स थे, जो भी टीम्स थी, 5 लोग एक टीम में 5 लोग थे और उनको सारे क्लूज़ ढूंढने थे पूरे कैंपस में। सो काफ़ी एक्साइटमेंट से इवेंट स्टार्ट हुआ। उसके बाद मिमिक्री इवेंट हुआ, डिबेट इवेंट हुआ एंड अभी डांस इवेंट चल रहा है। સો કાફિલા 2025 આ વખતે 5મો એડિશન છે અને આ વખતનો મેજર થીમ સિચ્યુએશન કોમેડી એટલે કે સિટકોમ રાખવામાં આવ્યો છે। એટલે કે અમે ઇન્ડિયન ટીવી સિરિયલ્સ અને વેસ્ટર્ન ટીવી સિરિયલ્સ બધી ઇન્ક્લુડ કરી અને આ વખતે એની પર ડેકોરેશન અને એની બેઝિસ પર ઇવેન્ટ્સ રાખી છે, જેથી વધુમાં વધુ યંગસ્ટર્સ અટ્રેક્ટ થાય અને એ લોકોને રિલેટેબિલિટી ફીલ થાય। એટલે એ અમારું ડિબેટ કોમ્પિટિશન પણ હતી, તો મીડિયા રિલેટેડ ટોપિક્સ લઈને અમે ડિબેટ કોમ્પિટિશનથી અને લો ફેકલ્ટીથી સ્ટુડન્ટ્સ આવ્યા હતા ડિબેટ કોમ્પિટિશનમાં સ્પેશિયલી। તો ધેટ વોઝ અવર મેઇન કોર્સ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।